નવસારી જિલ્લાના મોડાસા નગરપાલિકાના પ્રથમ ગેસ્ટ હાઉસ કોમ્પ્લેક્સમાં ગંદકીનું સામ્રાજ્ય. મોડાસા નગરપાલિકાનું પ્રથમ ગેસ્ટ હાઉસ કોમ્પ્લેક્સમાં ગંદકીનું સામ્રાજ્ય. કોમ્પ્લેક્સ હંગામી બસ સ્ટેશન નજીક હોય ત્યાં દિવસના 1000 મુસાફરો તથા કોમ્પ્લેક્સના દુકાનદારોના આરોગ્ય સામે મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. દુકાનોના જણાવ્યા અનુસાર કોમ્પ્લેક્સને સફાઈ કરે 6 મહિના ઉપર વીતી ગયું હોય. કચરાના ઢગલા તેમજ મૂતરડી ગંદકીથી ભરાય છે, જેની દુર્ગંધ આખા કોમ્પ્લેક્સમાં મારે છે. મૂતરડીની આજુબાજુમાં આવેલી દુકાનોના દુકાનદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમજ ગંદકીના કારણે કોમ્પ્લેક્સમાં ગ્રાહકો પણ આવતા વિચાર કરે છે, જેના લીધે દુકાનદારોના આરોગ્ય તેમજ રોજીરોટીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. નગરપાલિકા દ્વારા મોદી સરકારના સ્વચ્છતા અભિયાનની વાતને ધ્યાનમાં લઈ કોમ્પ્લેક્સની સફાઈ કરાવડાવે તેવી માંગ ઉઠવા પામી છે. આ કોમ્પ્લેક્સ મોડાસા 4 રસ્તા પ્રથમ ગેસ્ટ હાઉસનું કોમ્પ્લેક્સ છે, જે નગરપાલિકા દ્વારા જ બનાવવામાં આવેલ છે. પરંતુ નગરપાલિકાના કર્મચારી કે કોર્પોરેટર સફાઈ બાબતે ધ્યાન આપે તો સારી વાત છે, નહીં તો કોમ્પ્લેક્સના દુકાનદારોના આરોગ્ય સામે ખતરો ઊભો થાય તેમ લાગી રહ્યું છે. સુતી નગરપાલિકા સત્વરે જાગે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. મારું નામ સચિન છે. છેલ્લા ટાઈમથી હું અહીં આવું છું 6 મહિનાથી. એક જ સ્થિતિ છે અહીંયા, અહીં કચરો અને મૂતળી બંનેની અંદર એટલી સ્મેલ મારે છે ને ખરાબ કે એની કોઈ હદ જ નથી એમ. અને એના બધાએ ટોટલી દુકાનવાળા બહુ જ હેરાન થાય છે. ને કોઈ હજુ સુધી છેલ્લા ટાઈમ સુધી કોઈ નગરપાલિકાવાળો બી કોઈ કાર્ય કરતા કોઈ આવીને ચેક બી કર્યો, કોઈ સફાઈ બી કરતા નથી. બહુ હેરાન થઈ ગયા છીએ અમે અહીંથી. હવે દુકાન અહીંથી ખાલી કરીએ તો મને લાગે વર્ગ કદે અમે અહીંથી જતા રહીએ તો આ લાગે વર્ગ, પણ અમારી કોઈ સફાઈ કામદાર કરવા વાળું કોઈ આવતું નથી. અમારી એટલી વિનંતી છે સરકારને કે અમારી એટલી સફાઈ કોઈ કરે આપવા મને. તેવાનો ખૂબ ખૂબ આભાર એમ. કેટલા સમયથી સફાઈ નથી થતી? 6 મહિનાથી સફાઈ થતી જ નથી અમારી ગાડી. બહુ હેરાનગતિ છે. મૂતરી બધું બહુ ખરાબ ગંધાય છે. આખા કોમ્પ્લેક્સમાં નીચે કોક ઉપર કોક બધી બાજુ બહુ જ ગંદકી છે. હાથપાર વગરની ગંદકી. શું નામ છે આ કોમ્પ્લેક્સનું? પ્રથમ ગેસ્ટ હાઉસ 4 રસ્તા. બહુ આ તો નગરપાલિકાનું જ છે ને? હા, નગરપાલિકાનું છે. પોતે નગરપાલિકા કાર્યકર્તા છે તો બી છતાં બી આટલી સફાઈ નહીં રાખતા. અમારે કઈ જવાનું બોલો. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.